જય મા વરદાયની। આ જે પ્રોજેક્ટ દેખાય છે તે 1 નંબર, 2 નંબર અને આ 3 નંબર છે। આ 3 આઈડિયા છે મારા। આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબરનો પ્રોજેક્ટ છે મારો। પછી એને હું ક્લોઝઅપ બતાવીશ। આ છે ને મારે તાવડી પ્રોજેક્ટ છે। એમાં અહીંયાથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે અને ઊંડાઈ 6 ઇંચ ઊંડાઈ છે અહીંયા આગળ સેન્ટરમાં। એટલે કે અહીંયાથી આમ જઈએ તો સેન્ટરમાં ઢાળ આવે છે તે 6 ઇંચનો ઢાળ આવે। અહીંયા આ રોડ છે, આ રોડ છે અને અહીંયાથી આમ જઈએ 6 ઇંચનો ઢાળ છે। આ પ્રોજેક્ટ નંબર મારો 1 છે, જે રોટલી અને ભાખરી બનાવવાની જે તાવડી આવે છે ને એના જેવો આકાર છે। હવે હું તમને એનું 3D બતાવું છું। આ જે આકાર દેખાય છે એ 3D છે, પણ આને આમ વાંકો કરીશું અને બીજા કલરમાં જોઈશું આપણે તો થોડોક આઈડિયા આવશે કે આવો શેડ હશે। રોટલી અને ભાખરી બનાવવાની તાવડી જેવું, અને એને કલરમાં જોવા જઈશું પણ નહીં દેખાય, બરાબર નહીં દેખાય। આ થયો મારો પ્રોજેક્ટ નંબર 1। હા, હવે પ્રોજેક્ટ નંબર આપણે 2 જોઈશું। પ્રોજેક્ટ નંબર 2 આ ટાઈપનો છે। એમાં આ પોઈન્ટથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે, અહીંયાથી આ 3 ફૂટ અંતર છે અને અહીંયાથી માંડીને અહીંયા 13 ફૂટ અંતર છે। અને આ સ્ટેપ પગથિયા ટાઈપનું છે। હવે હું તમને એને પગથિયાના રૂપમાં થોડો આઈડિયા આપવા પ્રયત્ન કરીશ। આપણે શેડેડ કરીએ છીએ, શેડેડમાં કરીશું અને 3D બનાવીશું। પહેલાં શેડેડ રાખીએ છીએ એટલે તમને થોડોક અંદાજ આવશે કે આ રોડ છે, રોડ કરતાં 4 ઇંચનો એક સ્ટેપ છે, પગથિયું છે, અને ફરી પાછું 4 ઇંચ પછી બીજું પગથિયું છે, અને આ રીતે આપણે એને સમજી શકાય। હજી એક તમને બીજા કલરમાં બતાવીશ, એટલે આ શેડેડ છે, એટલે આનાથી વધારે ખ્યાલ આવશે કે જેમ એ બેસી શકાય અથવા આ જગ્યા પર ઊભા રહી શકાય, ઘણું લાંબુ પગથિયું મળે અને પલ્લીજીને લઈને ઉતરવું હોય તો પણ ઉતરવામાં તકલીફ ના પડે એવી રીતનું છે। અહીંયા 4 ઇંચ અને 4, 8, ટોટલ 8 ઇંચનો ખાડો છે આપણે એમ કહીએ। અને આ જે સફેદ દેખાય છે ત્યાં આગળ ટાંકી મૂકી શકાય અંડરગ્રાઉન્ડ, એટલે કે હવે પાઇપલાઇન કરવાની જરૂર નથી પડતી। જે ટાંકી હશે અહીંયા જશે, ઘી અભિષેક થશે તે અહીંયા થશે। હવે હું તમને 3Dમાં બાજુમાં બીજું મોડેલ બતાવીશ, જે આ છે। તો અહીંયા આપણે પલ્લીજી પણ મૂકેલા છે, વધારે અંદાજ આવશે કે શું કરી શકાય। તો હું હવે તમને એક તો પલ્લીજીની નીચે શું મૂક્યું છે બતાવી દઉં। આ પલ્લીજીની નીચે ટાંકી પણ છે અને લોખંડની જાળી પણ છે, એટલે જે કંઈ ઘી અભિષેક કરીએ આપણે તો એ આ જે કાણા કાણા છે એમાંથી ટાંકીમાં પડી શકે। અને અહીંયા પણ જેમ અહીંયા આ છેડેથી આ છેડે 20 ફૂટ, આ છેડેથી આ છેડે 13 ફૂટ અને આ છેડેથી આ છેડે 3 ફૂટ। અહીંયા રોડ 4 ઇંચનો પગથિયું અને 3 ફૂટ આનો ભાગ છે। આ ફરી પાછું 4 ઇંચનું પગથિયું અને આ અંતર 13 ફૂટ, એમ કરીને આ વસ્તુ બતાવેલી છે। આ સ્ટેપ આપવાનું કારણ એવું છે કે મેક્સિમમ ઘી જમા થઈ શકે અને આરામથી અંદર જઈ શકે, એટલા માટે મેં લાંબુ પગથિયું આપ્યું છે। કદાચ બની શકે આના કરતાં આપણે મોટું કરવું પડે તો આપણે મોટું પણ કરી શકાય। મેં 3 ફૂટ રાખ્યું છે, 4 ફૂટ કરો આટલે સુધી આવી જશે। હવે જે ઘી અભિષેક થશે ને આ રોડ ઉપર નહીં જાય। આપણો હેતુ એક જ છે કે ભાઈ આપણું ઘી કોઈના પગ નીચે ના આવે, શ્રદ્ધાળુના પગ નીચે ના આવે, છતાં પણ અભિષેક થાય। તો આ પ્રોજેક્ટ બધા કરતાં મને એટલા માટે સારો લાગે છે કે સમજો કે હું એને ટોપ એંગલથી બતાવું છું। આ ટોપ એંગલથી છે જે, તો આ જે પેવરિંગ હોય છે આ મોટાભાગે ચોરસ પેવરિંગ હોય છે। આ જે પેવરિંગ હોય છે મોટાભાગે ચોરસ હોય છે, તો આ આરામથી ગોઠવી દેવાય આની। અને એમને સજેશન આપ્યું કે તમારો જે તાવડી પ્રોજેક્ટ છે અમે સમજેલા છીએ અને કરવા જેવો છે, અને તમે શરૂઆત કરવી હોય તો પહેલાં મંદિરમાં કરો, અને જે હાલ વિડીયોમાં દેખાય છે એ જગ્યા છેલ્લામાં છેલ્લો ચોક ગણાય છે એ લોકોનો, અને અહીંયા પલ્લીજીનો અભિષેક થઈ ચૂક્યો છે, એના પછીનું જે દ્રશ્ય દેખાય છે તે દેખાય છે। અમારો તાવડી પ્રોજેક્ટ એટલે કે જેમ આપણે રોટલી ભાખરી બનાવવાની તાવડી હોય એવો તાવડીનો આકાર આપવો, એમાં પલ્લીજીને ઊભા રાખવા અને પછી જેમ અભિષેક કરીએ છીએ એમ કરવું। આ તાવડી જે હશે તે સામાન્ય રીતે જે ઢાળ હોય છે એ 6 ઇંચનો ઢાળ હશે, સેન્ટરમાં 20 ફૂટનો ડાયામીટર હશે, અને એ તાવડીની અંદર જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલા હોય છે એવી રીતે ટાઇલ્સ લગાવેલા હશે। એમાં
જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય જે દેખાતી નથી એવી પાઇપલાઇન સિસ્ટમ પણ હશે, જેનાથી એ અભિષેક થયેલું ઘી યોગ્ય જગ્યાએ જશે. પ્લાન નંબર 2 છે, જે અહીંયા 5 દિવસ માટે પલ્લીજી અહીંયા ઊભા રહેતા હોય છે પૂનમ સુધી, અને ત્યાં અભિષેક થતો હોય છે. પલ્લીજીની એક્ઝેક્ટ નીચે એક ભાઈ તમને દેખાતા હશે, જે ભાઈ જે ઘી ભેગું કરી રહ્યા છે. એને એટલા માટે બેસવું પડે છે કે ઢાળ બરાબર નથી, જેથી એ ઘી એ ચોકડીમાં પડતું નથી, ફેલાઈ જાય છે. પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે, અને એ ઘી ડાયરેક્ટ એમાં જમા થશે અને એમાંથી એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય મોટર દ્વારા, કોઈ પણ રીતે ડોલ દ્વારા, કંઈ પણ. તો આ 2 પ્રોજેક્ટ એવા છે કે જે આપણે બનાવી શકાય તાત્કાલિક ધોરણે, અને એ સક્સેસફુલ લાગે તો આપણે ગામમાં બીજા 5 ચોક બનાવીએ આ વર્ષે, એવી શક્યતા મુકાય. ઊંચાઈ છે 4 ઇંચ જેટલી હોય છે લગભગ. એને આપણે સિમેન્ટના પેવર બ્લોક કહીએ છીએ. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં તમે વાંચી શકો. બંને આરસીસીના હોય છે, સિમેન્ટના હોય છે. અને જેવો પ્રસંગ 12 મહિના સુધી આ પેવરિંગ અહીંયા એક વખત મૂકો ને, એક વખત એટલે આ રોડ અને આ 2 એક લેવલ થઈ જાય. અહીંયા ઉપરી 2 વખત મૂકો તો આ રોડ અને આ 2 બધું એક જ થઈ જાય. તો આપણે ચોરસમાં જો વિચાર કરીએ, આને ચોકડી કહીશું આપણે, તો ચોકડી બનાવી અને 4-4 ઇંચના આવા સ્ટેપ આપીશું, પગથિયા આપીશું અને પ્રસંગ કરશું તો ઘી છે ને રોડ ઉપર નહીં જાય, રોડ ઉપર ફેલાઈ નહીં જાય અને ભક્તોના પગ નીચે નહીં આવે. બીજી કોશિશ એ કરી શકાય કે અહીંયા પ્લાસ્ટિક મોટું ઢાંકી શકાય છે આપણાથી દિવસ દરમિયાન, જ્યાં સુધી પલ્લીજી નથી હોતા ત્યાં સુધી અહીંયા પ્લાસ્ટિક ઢાંકી શકાય છે. અને પલ્લીજી નજીક આવી ગયા હોય, ધારો કે અહીંયા આવી ગયા છે પલ્લીજી, તો અહીંયા એખાદે પ્લાસ્ટિક આને લઈ લેવાય. હવે આ જે સાઇઝ મેં પસંદ કરી છે એ મારી મરજીથી કરી છે અત્યારે, પણ આને હવે ડિપેન્ડ કે આપણી ચોક કેવડો છે એ પ્રમાણે નાની અથવા મોટી કરી શકાય. આની જે પહોળાઈ મેં નક્કી કરી છે એ પણ ફેરફાર કરી શકાય. પ્રશ્ન એ છે કે આપણે એ સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ કે ઘી અભિષેક પણ ગમે એટલું થઈ શકે અને કોઈના પગ નીચે ના આવે, માતાજીના ઘીનું અપમાન ના થાય. આશા રાખું કે કદાચ મારા જે 3 પ્રોજેક્ટ મેં બતાવ્યા, 1, 2 અને 3, તો એમાંથી કદાચ આ ચોકડીવાળો વધારે ગમશે એવું મારું માનવું છે. તો કોશિશ કરીએ કે આખતે રૂપાલ ગામના રાજી થઈને મને માની જાય મારી વાતને, અને એક આ પ્રોજેક્ટમાં અમે અમારા ખર્ચે આ ચોકડી, તાવડી જે કહો તે તમે જે ઈચ્છા રાખશો તે અમે બનાવવા તૈયાર છીએ. આનાથી એક તો માતાજીની શ્રદ્ધા વધશે, લોકોનું ઘી ખૂબ જ આવશે, જે આવે છે એના કરતાં પણ વધારે આવશે, અને કોઈને અપમાન નહીં થાય. સૌથી પહેલાં ગરીબોનું અપમાન નહીં થાય. જે ગરીબો ઘી ખોબે ખોબે ભરતા હોય છે, આટલો સરસ પ્રસંગ છે આપણો પલ્લી ઉત્સવ જેને કહીએ છીએ, દુનિયાભરમાં પ્રખ્યાત છે, અને છતાં એ ઘીમાં એ પ્રસંગમાં લોકોને ઘી ખોબે ખોબે ભરાવવું પડતું હોય. આજના 21મી સદીમાં પણ આપણે પાસે એનો સદુપયોગ ના કરીએ આપણે એક સારા ઘીનો, અને એ ગરીબોને આપણે ચોખ્ખું ઘી ના આપીએ તો એ આપણને શોભે નહીં આજના જમાનામાં. તો સરસ મજાનો પલ્લી ઉત્સવ 2024 થાય, અને આશા રાખીએ કે ઘી 50 કરોડનું જે આવે છે, 70 કરોડનું આવે, 100 કરોડનું આવે, પણ એ બધે એકદમ શુદ્ધ રહી શકે અને શુદ્ધ થઈને બધા ખાઈ શકે. કોકની રોટલી પર ચોપડવા જેવું રહે તો ભગવાન પણ રાજી રહેશે, અને જે ગરીબો જે ઘી ખાવાના છે એ લોકો પણ રાજી રહેશે, આશીર્વાદ આપશે, એમના બાળકો આશીર્વાદ આપશે, એમના મા બાપ આશીર્વાદ આપશે. જય મા વરદાયિની. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે, અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે, અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતા
માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાયની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાયની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે.